મમ્મી હા બોલ ને. ખબર છે શું થયું આજે? હા મને ક્યાંથી ખબર હોય કે શું થયું? તું મને કંઈ કહે ને તો ખબર પડે ને શું થયું. મમ્મી આ કાંતા માસી છે ને બાજુવાળા, હા કાંતા માસીની સાડી ચોરાઈ ગઈ. કોક ચોરી ગયું એમની સાડી. તમને અરે. ખબર છે કાંતા માસી કેટલી ગાળો આપતા હતા? એટલી ગાળો ને હું તો એમ કહું છું કે મમ્મી અપશબ્દોની તો વાત જ જવા દો. છી 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 જે શ્રાપ આપ્યા છે એનું નખો જ જાય એને જીવડા પડે. મને તો બહુ દુઃખ લાગ્યું આવું સાંભળીને. બિચારા ચોરને કેટલું સાંભળવું પડે નહીં? અરે ભલે ને આ ચોરને ગાળો દીધી ને એમાં તું મને શું કામ કહે છે? મેં થોડી એના ઘરમાંથી ચોરી કરી છે. અરે મમ્મી ખાલી વાત કરું છું. તમને ચોરી કરવાની ટેવ નથી. ખબર છે મને કે તમે તમારા જીવનમાં ક્યારેય ચોરી નથી કરી. હા પણ ક્યારેક તમારાથી ભૂલથી વસ્તુ આવી જાય છે કે નહીં એટલા માટે કહું છું. જો તમારી કાંઈ ભૂલ ન હોય, તમે ચોરી કરી જ ન હોય, ભૂલે ચૂકે કોકની વસ્તુ તમારી પાસે આવી ગઈ અને એ લોકો તમને ચોર સમજીને આવા શ્રાપ આપે અને ભગવાન સાંભળી લે તો શ્રાપ તો લાગે ને મમ્મી? મીરા બુદ્ધિ જેવું છે કે નહીં? અક્કલનો છાંટો છે કે નહીં? હવે આ બધી વાત તું મને અત્યારે શું કામ કરે છે? આ સાડી કાંતા માસીની ગઈ છે, ગાળો ચોરને દેતા હતા, એમાં તું મને શું કામ આટલું બધું સંભળાવે છે? અને કોઈક વાર વસ્તુ આવી ગઈ હોય તો મેં તોડી નાખી હોય, આ કોકે ભૂલથી કોઈ ચોરી કરીને એની ચોરી છુપાવવા માટે મારા બેગમાં નાખી દે, તેમાં હું શું કરું? તમે કંઈ ન કરી શકો. તમારો એમાં કંઈ વાંક હોય જ નહીં ક્યારેય. પણ મેં તો કહ્યું જ નથી કે તમે ચોરી કરી છે. આટલા બધા ઉકળો છો કેમ મમ્મી તમે? અરે આ તો મને એમ કે તું મારું નામ દે છે સીધું, એટલે મેં કીધું તને. મમ્મી આમ મેં સાંભળ્યું કે તમે નવી સાડી લાવ્યા છો. તને કોણે કીધું? મને કોણ કહે? તમારો સુપુત્ર. અમે લોકો બેઠા હતા ને તો મેં કહ્યું કે મારે સાડી લેવી છે, બહુ ઈચ્છા થઈ છે મને નવી સાડીની. તો એમણે મને કહ્યું કે મમ્મી નવી સાડી આજ જ લાવ્યા છે તો તું જઈને મમ્મી પાસેથી માંગી લે ને પહેરી લેજે. શું કામ? હું સાડી લાવી તો મને સારી લાગે એવી હું સાડી લાવું, તને ન સારી લાગે ને સાડી? મમ્મી જો આખાને સોસાયટીમાં મોટું ફંક્શન છે, મારી પાસે એકેય સાડી નથી. તો કાલનો દિવસ તમારી સાડી પહેરી અને સોસાયટીમાં શો ઓફ કરી લઈશ, પછી તમને પાછી આપી દઈશ. ના ના હવે એ સાડી અહીંયા ન પહેરાય. આ દેશમાં અને કંઈક બહાર ફરવા જઈને ત્યારે એ સાડી સારી લાગે. આ સોસાયટીમાં શું કામ પહેરવાની અને લોકોને બતાવવાની કે મેં આટલી સારી સાડી લીધી છે, પછી એ ઈર્ષા દેખાય કરે અને પછી મને એ સાડી ન પહેરવાની નજર લાગી જાય. ઠીક છે તો હમણાં હું લગ્નમાં જવાની છું ને મારા મામાના ઘરે. એ સાડી મને ત્યારે આપજો, ત્યારે હું એ સાડી પહેરીને ફોટા પાડીને સ્ટેટસમાં મૂકી દઈશ. ના હવે તું સ્ટેટસમાં મૂકે બધાને ખબર પડી જાય તો પણ. આ તો હું મોબાઈલ નથી વાપરતી ને તો હું ગમે ને સાડી પહેરું ને તો ચાલે. અને મને એનાથી ખબર પડતી કે તું આ સાડીની પાછળ કેમ પડી ગઈ છો. અને એ સાડી છે ને હું કામિની માસી નથી એની પાસેથી લાવી છું, 500 રૂપિયા આપીને. રોકડા 100ની 5 નોટ. જુઠ્ઠી, હલકટ, નીચ. કામિની માસી? એને કાંઈ ના કહેતી. એ તો બિચારીએ મને એને સાડી નહોતી પહેરી એટલે નવી મને આપી દીધી. અરે મમ્મી મેં એમને સવારે જ ફોન કર્યો હતો કે કામિની માસી તમારી પાસેથી એક સાડી જોઈએ છે, તમે સાડીઓ વેચો છો ને તો મને એક સાડી આપો, હું તમને પૈસા મોકલાવું. એમણે શું કહ્યું ખબર છે તમને? શું? કે મેં 6 મહિનાથી સાડીઓ વેચવાનું બંધ કરી નાખ્યું છે. એ સાડી વેચવાનું બંધ કર્યું છે પણ એની પાસે જે પડી હતી ને કબાટમાં એને નહોતી પહેરવી એટલે પેટી પેક હું લઈ આવી છું એની પાસેથી. પાક્કું? એટલે તું મારી પર આરોપ લગાવે છે? તમારા પર નહીં મમ્મી, તમે થોડી ક્યારેય ખોટું બોલો છો. તમે ચોરી નથી કરતા, ખોટું નથી બોલતા, તમે તો સારા માણસ છો. હા પણ આ કામિની માસીને મારે કેવું તો પડશે ને. તારે શું કામ એને વાત કેવી છે? મેં એને વાત કરી દીધી છે ને, એને મને કીધું છે કે તું છે ને મારું નામ ન લેતી કે મેં તને સાડી આપી છે વેચાતી. નહીતર ખોટી એની આબરૂ જાય ને એટલા માટે. ખરેખર તમે ચોરી નથી કરતા પણ લક્ષણો તમારા બધા જ ચોર જેવા. હા હોશિયાર છો મમ્મી તમે. તમને ખબર પડે છે કે કઈ વાતને ક્યારે ક્યાં વાળવી જોઈએ. અને હું છું બુદ્ધિ વગરની, મને ક્યારે વાત વાળતા આવડી જ નહીં એટલે તો રોજ આદિત્ય દિવસમાં 10 વખત મને ખીજાય. એ તારો વાંક છે ને. અને આમ પણ મારા આદિ તો હું કેવું હવે હાવ બાયડી ગયેલો છે, એને ક્યાં કહેવાની જરૂર હતી કે મમ્મી સાડી લઈ આવ્યા નવી. સારું હવે નો તમારી સાડી મારે નથી પહેરવી. તમે તો છો એક સાડીમાં આટલું બધું સંભળાવી લીધું. હું શું કહેતી હતી મમ્મી? હા ખબર છે મારું બીજું મંગળસૂત્ર હતું મારી પાસે ગ્રામવાળું, એ 2 દિવસથી મને મળતું નથી. ખબર નહીં ક્યાં મુકાઈ ગયું હશે. ભૂલે ચૂકે તમારી પાસે આવી ગયું હોય ને તો પાછું આપી દેજો. તારું મંગળસૂત્ર મારે શું કરવું? આ બધી વસ્તુમાં તું મને શું કામ કહે છે? તો કોને કહું? આવ
આદિત્યને તો ન કહેવાય ને. આ ઊંધા હાથે ક્યાંક મૂકી દીધું હશે. ગોતજે જા. ગોતી લઈશું. પણ જો ભૂલે જો કે મારું મંગળસૂત્ર કોઈ ચોરી કર્યું હશે ને તો એને તો જીવડા પડશે, જીવડા. હા હા હવે મંગળસૂત્ર ક્યાં મુકાઈ ગયું હશે મારે તેનું? हाँ वो करी हम मेरी बिल्ली मुझसे म्याऊं. દામિની આજે તો છે ને હિરલબેન મૂકીશ ને. અરે. હિરલબેન, અરે ચૂપ છો દામિની, ઓ હિરલબેન બહાર આવો. તું મારી વાત તો સાંભળ. પણ ચૂપ, ત્યાં જવાની કોઈ જરૂર નથી. અબ ચૂપ, શું કામ જઈ શું રહી જરૂર છે? નથી? આજે તો છે ને એમનો પારો પાડીને રહેવાની છો. ઓ હિરલબેન બહાર નીકળો. ચૂપ રે. માનું છું કે છે ને આ હિરલબેનનો સ્વભાવ થોડો અટપટો છે. આ બધું ચોરી કર્યા કરે છે, પણ એનો મતલબ એ નથી કે તું ત્યાં જઈને બધી વાતો કરે. પ્લીઝ વાત તો કરવી જ પડશે ને. એ હિરલબેન, દામિની, તને ના તો પાડી છે. હિરલબેનને કહેવાથી શું થશે? આજુબાજુમાં સોસાયટીમાં બધાને ખબર જ છે કે ચોરી કરવાની આદત છે એમની. હા તો એટલે જ છે ને. આ આજુબાજુમાં છે ને બધાને ખબર છે. બધાને ખબર છે કે હિરલબેન ચોર છે. ચોરના પેટના. પણ આજે તો છે ને એમને મૂકીશ નહીં. આજે છે ને બધાની સામે. કોઈનામાં હિંમત હોય કે ના હોય, પણ મારામાં છે ને બહુ હિંમત છે. હા. આજે તો એમને કઈ જ રહીશ. જો તારામાં હિંમત છે મને ખબર છે, પણ આવું કરવાથી શું થશે? આપણા પાડોશી વચ્ચેના સંબંધો બગડશે. નથી જો તમારે પાડોશીને સંબંધ. પાડોશી એવા ચોર ના હોય ને તેના કરતા ના હોય હારા. તો તારે સમજાય ને, ઘરે આવવા જ શું કામ દે છે? અને આવે છે તો એમની સાથે વાતો શું કામ કરે છે? તો આવવા નથી દેતી. એ ઘૂસી જાય છે ઘરમાં. ઘૂસી જાય ને સીધા સોફા પર બેસી જાય. અરે મારા દીકરો, મારો બટા, લાઈ તો. તું કહેતી હતી ને કે આ નવી વસ્તુ લાવી છે, મને જોવા દે તો. અરે કાઈક ને કાઈક બાને છે ને આપણને રૂમમાં મોકલે, રસોડામાં મોકલે ને પછી ચોરી કરીને વયા જાય. આ તારો જ વાંક છે. હા, ચોરી થાય છે ને એમાં તારો જ વાંક છે. એ જેવા અંદર આવે એટલે તારે કહી દેવાનું કે ખમો જુઓ, મારે છે ને બહાર જવાનું છે, હું બહાર જ જઈ રહી હતી, ત્યાં તમે આવી ગયા. હવે તમારે બેસવું હોય તો બેસો, બાકી મારે જવું છે. પછી એને શરમ તો આવશે ને, એટલે એ પણ ઊભા થઈને જતા રહે છે. અરે કઈ જાય એમ નથી. એ તો એમ કે એમ છે તારા બહાર જાવ છે ને તો તું જઈ આવ. હું તો અહીંયા બેઠી છું તારી રાહ જોઈને. અરે મારી પિત્તળની તપેલી ચોરી કરી લીધી હમણાં. આજે તો નહીં મૂકું. આ 2 દિવસ પહેલા આવ્યો હતો ને ત્યારે કાઈ નહીં તો 20 રૂપિયાનો કાસ્કો ચોરીને વયા ગયા. ખબર છે, હવે એની ટેવ જ એવી છે. આ તો કાસ્કો હતો, બાકી ચપ્પલ પણ મૂકતા નથી. ચૂપ. અને કાલે આદિત્યભાઈ સાથે મારો સંબંધ સારો છે, અમે બંને સારા મિત્રો છીએ. अब તું આવું બધું કરીશ તો અમારો સંબંધ બગડશે ને. હા, તારી પિત્તળની તપેલી આવે કેટલાની? મને કે હું પૈસા આપી દઉં છું. ભલે ગમે એટલાની આવતી હોય. અરે ગઈકાલે છે ને મારો મેકઅપનો સામાન ચોરી લીધો હતો. અરે મેકઅપનો સામાન એમને શું કરવો છે? લઈ લઈશું ને, નવો મેકઅપનો સામાન લઈ લઈશું. શું હવે નવો શું? લઈ લેશું? આ મેકઅપનો સામાન કેટલો મોંઘો હોય છે ખબર છે? એક ક્રીમ 1000 રૂપિયાની આવે. અને આમની માટે શું નવી વસ્તુઓ લીધા કરવાની? આપણે નવી વસ્તુઓ વસાવ્યા કરવાની અને આ બધી ચોરી કરીને વહી જાય. અરે ઓલા શાંતા માસી એમને ત્યાંથી સાડી લઈને વયા ગયા હતા. આ લલિતાબેન એમને ત્યાંથી સાડી લઈ લીધી હતી. જેના ઘરે જોવો એના ઘરે, બધાના ઘરે બધી વસ્તુ ચોરીને વહી જાય. અરે કાઈ નહીં તો ઓલા પિયુષભાઈ છે ને એમના ઘરેથી શર્ટ ચોરી કરી લીધો હતો. પાકીટ પણ લીધું હતું રાહુલભાઈનું, ખબર છે. પણ શું કરીએ, આપણને જાણ છે એવી બધાને જાણ છે. કોઈએ તું જેવું કરે છે એવું કર્યું? કોઈ વિચાર પણ કર્યો? હવે જાય છે, ખબર છે કે હવે એમની ટેવ છે તો એમની ટેવ પ્રમાણે એ કરે. આપણે થોડું ઘણું લેટકો કરી શકીએ ને. છો હું લેટકો નહીં કરું. અરે તમને ખબર છે હમણાં થોડી વાર પહેલા જ તે ઓલા બિંદેશભાઈ નથી એમણે નવો કેમેરો લીધો હતો. એના ઉપર હાથ નાખવા જઈ રહ્યા હતા. આ તો સારું છે કે બિંદેશભાઈ છે ને કેમેરો લઈ લીધો હતો ને ત્યાં ખાલી ખોખું જ પડ્યું હતું. કેમેરા ઉપર નજર નાખી? ખરેખર હદ થઈ ગઈ છે. પણ જો તું છે ને કઈ નહીં કહેતી, હું વાત કરી લઈશ. પણ મારી વાત સાંભળ. જો તારા માટે મેં તારા માટે જે સ્કૂટી લીધી છે એ સ્કૂટી અહીંયા જ પડી છે એમના ઘરની પાસે. મને તો લાગે છે આ લોકરમાં મૂકવી પડશે. એ જ કહું છું. પહેલા તું સ્કૂટી બચાવ, પછી આપણે ત્યાં જઈશું. હા, પહેલા સ્કૂટી મૂકી દે અંદર. ચલ. નહીં, હું એકવાર હજુ કહી આવું. કેમેરો જઈ શકે 1.5 લાખ રૂપિયાનો તો 80,000 રૂપિયાની સ્કૂટી શું ના જાય? તરત જતી રહેશે. અને સ્પેર પાર્ટ કાઢીને વેચી નાખશે ને કબાડીમાં તો ખબર પણ નહીં પડે. નહીં, મારી સ્કૂટી હું નહીં ચોરી કરવા દઉં. અને હું શું કામ સંતાડી ના મૂકું? હું શું કામ લોકરમાં રાખું? હું મારી સ્કૂટી માટે જ બેઠી રહીશ. જોઉં છું કે કેમ ચોરી કરે છે. અહીંયા જ બેઠી છું. બેસ અહીંયા. હા, ક્યાંય જતી નહીં. હા, ધ્યાન રાખીને બેસજે. હા, હું જઉં છું અંદર, બાકી અંદર ના જતી. હા. ઓકે. મારી સ્કૂટી કેમ ચોરી ના વયા જાય?
સારું છે આ સોસાયટી વાળાએ ખુરશી મૂકી છે એ કોઈ ચોરતું નથી, આમને આમ પડી રહે છે. નકર તો અહીંયાથી એ પણ ચોરી થઈ જાય એમાંનું છે. આદિત્ય આવતો હોય છે રોજ. અરે આદિત્યભાઈ કેમ છો? બસ મજામાં. બેસો ને થોડી વાર. હા ના ના અત્યારે નહીં, મારે થોડું કામ છે એટલે બહાર જાઉં છું. હોતું હશે કઈ, બેસો ને થોડી વાર. આમ પણ શું કામ છે તમારે? હા, ક્યાં જવું છે? અરે થોડું બહાર કામ હતું એટલા માટે જતો હતો. અરે પણ ખરા કેવા હો તમે, હમણાંથી બહાર જ નથી નીકળતા. ના ના કામ બહારનું હોય છે, લેટ ક્યારેક ઘરે આવવું અને ક્યારેક ઘરે હોઉં તો બહાર નીકળવાનું મન ન થાય એટલે બહાર નથી નીકળતો. સારું છે બહાર નથી નીકળતા, નકર મારા જેવા ઘણા બધા લોકો તમને ફરિયાદ કરતા જોવા મળે. ફરિયાદ? હા, સમજો ને કઈ. ના સમજ્યા હોય તો ધ્યાનથી સાંભળો. આ તમારા મમ્મી કોણ જાણે શું થયું છે, ચોરી ઉપર ચોરી કરી રહ્યા છે આ રોજે રોજ. હા, સાચું જ બોલું છું. મારા મમ્મી, જો તમારી કઈ ભૂલ થતી હશે, મારી મમ્મી કોઈ દિવસ કોઈના ઘરે ચોરી ના કરે. હા, માનું છું કે સોસાયટીમાં ચોરી થાય છે, મને બધી જ ખબર છે, પણ તું દેવાંગ મારા મમ્મી ઉપર આરોપ ના નાખી શકે. નહોતો જ નાખવાનો, અને આ વાત તમને કરવાનો પણ નહોતો, પણ એટલા માટે કરી રહ્યો છું કે મારા ઘરે ચોરી થઈ છે. પિત્તળની તપેલી ચોરીને ભાગી ગયા છે તમારા મમ્મી. એટલું જ નહીં, મેકઅપની કીટ, અમારો કાસ્કો અને ઉપરથી કાચ, આ ઘણી બધી વસ્તુઓની ચોરી થઈ છે. પણ જુઓ, આજ પેલા ક્યારેય કહ્યું નથી, કારણ કે નાની નાની વસ્તુઓ જતી હતી ને, એટલે અત્યાર સુધી ક્યારેય કઈ બોલ્યા નથી. પણ હા, સોસાયટીમાંથી વાત મળી છે કે બિંદેશભાઈનો કેમેરો પણ ચોરાવાનો હતો. 2.5 લાખ રૂપિયાનો લીધો છે બિચારાએ હમણાં. હવે તમારા મમ્મીની નજર ત્યાં પણ હતી. એટલે બિંદેશ શું બોલે છે તું? સાંભળી લો પેલા, મારી વાત સાચી છે, સાંભળી લો પેલા. એ જ કહેવા માંગુ છું કે 2.5 લાખનો કેમેરો ચોરાઈ જાત, પણ બિંદેશભાઈએ થોડી કાળજી લીધી અને ના ચોરાણો. પણ હા, એમણે સોસાયટીમાં મીટિંગ બોલાવી હતી અને બધા સભ્યોનું કહેવું એવું છે કે આ જેટલી પણ ચોરીઓ થાય છે ને, એ બધી ચોરીમાં તમારા મમ્મીનો જ હાથ છે. અરે બધા આવું કેવી રીતે કહી શકે? આ છેલ્લી મીટિંગમાં હું પણ હાજર હતો, કોઈ કંઈ એક શબ્દ પણ નથી બોલ્યું. ફક્ત બધા એટલું કહેતા હતા કે અમારા ઘરમાંથી ગયું છે, અમારા ઘરમાંથી ગયું છે. એટલા માટે મારે પણ બોલવું પડ્યું કે મારા ઘરમાંથી ગયું છે, મારા ઘરમાંથી કંઈ નથી ગયું, ખબર છે. પણ તમારા ગયા પછી જે વાતો થઈ ને, એ તમને કહી રહ્યો છું. આ જુઓ, હું તમારો સારો મિત્ર છું, સારો પાડોશી છું, એટલે પાડોશી ધર્મ નિભાવી રહ્યો છું કે આમ કંઈ થોડી ચાલતું હશે. અને આમ પણ જો તમે એક મિત્ર તરીકે મને સાચું કહી શકો, આ તમારા મમ્મીની ટેવ છે કે નહીં? જો મારા ઘરેથી પિત્તળની તપેલી ગઈ છે, તમારા ઘરેથી જ નીકળશે, એ ફાઇનલ છે. જોવું છે, ચેક કરવું છે? ના, જો હું તને કઈ રેકોર્ડિંગ તો નથી કરતો ને? નથી ભાઈ, કઈ રેકોર્ડિંગ કરવાનો. હું શું કામ રેકોર્ડિંગ કરું? ફોન બતાવ. હું તમારી તરફ છું કે એ લોકોની તરફ? મને વિશ્વાસ નથી ત્યારે, કોઈ પણ માણસ ઉપર વિશ્વાસ ના કરાય. ફોન બતાવ. અને આ પાણીની બોટલ જ છે ને, કેમેરા નથી ને? ખોટે ખોટા ડરી રહ્યા છો, કઈ નથી, સ્વિચ ઓફ છે ફોન. હા, જો દેવાંગ, હું તને માંડીને વાત કરું છું. બોલો. આ મારા મમ્મીની પહેલેથી આદત છે. હું નાનો હતો ત્યારથી મારા મમ્મી કઈ ને કઈ વસ્તુઓ ચોરતા હતા. મને એ વાતનો અફસોસ છે. સાચું કહું તો મારા મમ્મીને મેં ઘણીવાર સમજાવ્યા છે, પણ એ કોઈ દિવસ સાચું નથી પડવા દેતા અને એને ક્યારેય મારી વાત માની પણ નથી. ખબર નહીં કેમ, મમ્મીને આ વ્યસન છે કે પછી આદત. ત્યારે અમારી પરિસ્થિતિ ખરાબ પણ હતી. માની લીધું કે માણસની પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે કોઈ વસ્તુની જરૂરિયાતવાળી વસ્તુ ચોરી કરી લે. પણ હવે એવું કંઈ નથી. હું સારું કમાઉં છું, ઘરમાં પણ કંઈ પ્રોબ્લેમ નથી. અને આમ જોવા જઈએ તો મમ્મી હજી પણ એમની આદત નથી છોડી શકી. આદત નથી, આ રોજનું થયું છે. અને આદત ના છોડી શકતા હોય ને પહેલા, તો પછી તારે કંઈ કરવું જોઈએ. તું વિચાર કર ને, આજે જે કંઈ પણ થયું, મેં તો તને બચાવી લીધો. આ સોસાયટીની મીટિંગમાં પણ જે વાતો થતી હતી એમાં કહ્યું છે કે આવું હોઈ ના શકે. પણ આજે દામિની આવતી હતી તમારા ઘરે ઝઘડો કરવા માટે, અમારી પિત્તળની તપેલી પાછી લેવા માટે. જો આવું કંઈ થશે ને તમે લોકો પકડાશો તો આમાં તમારી ઇજ્જતને આપણું શું રહેશે? હા, વિચાર કર્યો છે? કંઈ નહીં રહે. એ પહેલા પણ અમે લોકો ત્રણ જગ્યાએથી ઘર બદલીને અહીંયા આવ્યા છે. હું તો કંટાળી ગયો છું, થાકી ગયો છું, પણ મારી માં છે ને,
હા ગમે તેમ મારે સાચવવી તો પડશે ને, એને ઘરની બહાર તો ન કાઢી શકું ને. સમજાવી તો શકે ને, એને સમજાવ તારી રીતે. અને જો તું સરખી રીતે નહીં સમજાવી શકે ને તો આ સોસાયટી વાળા સમજાવશે. પછી કહેતો નહીં, હું કઈ નહીં બોલું. આ જે થશે ને થવા દઈશ. જો આ જે કંઈ પણ નુકસાન થયું છે ને એ હું બધાનું નુકસાન ભરવા માટે તૈયાર છું. મને કોઈ વાંધો નથી. હું તારા પૈસા પણ જે થતા હોય એ આપી દઈશ. પણ પ્લીઝ આ વાત આપણા બંને વચ્ચે જ રહેવી જોઈએ. તો કોઈને કહેતો નહીં. હું મારા મમ્મીને સમજાવવાની પૂરી કોશિશ કરું છું. હું કોઈને કહેવાનો નથી, પણ આખી સોસાયટીને ખબર જ છે કે ચોરી તમારા મમ્મી જ કરે છે. એટલે જેને સોસાયટીના બધા લોકો જાસૂસની જેમ પાછળ પડ્યા છે, ગમે ત્યારે ઝડપી લેશે ને તો કંઈ નહીં કરી શકીએ. ધ્યાન રાખજે. હા હગાવ. હા હા સારું. ચાલ તો નીકળી.